દીકરીને દેવાય એટલું દેજે. સાંભળજો, એ રૂપિયા લઈને વયો ગયો ને પછી રૂપિયા જેને આપ્યા ની ગરદણી રોવા માંડ્યો સાહેબ. આંખમાંથી દળ આંસુ મીના પડવા. આંખમાંથી આંસુડાની ધાર જોઈને ગરદણીને પત્ની પૂછે, હવે શું કામ રોવા માંડ્યા? નહોતા રૂપિયા દેવા, તમારે અફસોસ શું કામ કરો છો? અને બીજું હવે ન દેવા આવે તો કાંઈ નહીં, આપણી પાસે તો ભગવાને ઘણું દીધું છે. ગરદણીનો જવાબ સાંભળજો, ભારતની આ સંસ્કૃતિ છે. પત્નીને કહે છે, રૂપિયા દીધાના આંસુડા નથી, રૂપિયા આપ્યા એનું રોવું નથી, પણ એનો મિત્ર હોવા છતાં હું એને સમજી હઈ ગયો ને એને માગવા આવવું પડ્યું, એનું રોવું મને છે. મારે ન્યા જઈને કેવું જોઈએ, ન્યા જઈને કેવું જોઈએ, એને બદલે એને અહીંયા આવવું પડ્યું, એટલી મારી મિત્રતાની ખચાશ છે. રહીમાન ઓનર મર ચુકે, જો ઘર માંગન જાય, ઉનસે પહેલે વો મરે કે જિનમુખ નીકળે નાય. આ વાત છે સાહેબ, આ અંતરના ઊંડાણની. આપણે ગામડામાં નહીં, 80 વર્ષના ડોશીમાં નીકળ્યા, ચોરો આવ્યો, લાદનો ઘૂંટો તાણ્યો, ચોરામાં બેઠેલો ડાયરો બોલ્યો કે માં કોની લાજ કાઢી? અહીં તો લાજ કાઢ્યા જેવું કોઈ નથી, અહીં તો બીજા તમારા દીકરા બેઠા છે. લાજમાંથી ડોશીએ જવાબ આપ્યો, ન્યા ઈ બેહતા ની એની લાજ કાઢી છે. જેના બેહણાની લાજ કાઢતી માતાઓ, જેના ઠેકાણાની, ઈ એટલે ઈશ્વર. આપણે ભારત વર્ષની આર્ય સ્ત્રી છે ને પોતાના પતિને ઈશ્વર માને છે. આપણે ખેર હવે સમય જે કઈ હોય જુદી વાત છે, પણ દાંપત્ય જીવન છે એ ઈશ્વર માને છે. હવે તો બધું બદલી ગયું છે, પણ ભારતની સંસ્કૃતિ છે ને એ તો જુદી વાત છે. સમય સમયનું કામ કરે છે. પાછો એક યુગ એવો આવશે, માણા પછી થાકશે. ઈ એટલે ઈશ્વર. આપણે જો મારા ભાઈ છે, આપણે પૂછીએ, બેન મારા ભાઈ છે, તો ઈ આગળ અહીંથી ગયા, ઈ કે ઈ અહીંથી આગળ ગયા, અથવા તો ઈ ન્યા ગામને પાદર બેઠા હોય તો મોકલો ને, જમવાનું થઈ ગયું, ઈ આગળ આવ્યા હો. હા, કોઈ કીધું ઢો ન્યા બેઠા હોય તો ઘીરે મોકલજો. ઢ આગળ ઢહડાઈને ગામના પાદરમાં ગયા હોય. ઢ આ દેશની હારી નારી અને ઢ કીએ નહીં, ઈ કે ઈ ન્યા બેહતા, એની લાજ કાઢી. દાંપત્ય જીવન સુગંધી હોવું જોઈએ સાહેબ. એક જણે મને હમણાં કીધું હતું, મને કે મારું નામ ન લેતા પણ કેજો તમારો દાખલો દેવા થાય. મને કે મારી જાન મને કે પરણીને આવીને બીજે દી મારી પત્ની કીધું કે તમારો પગાર કેટલો? આવો ધડાકો કરાય. મને કે આપણે એટલો ખર્ચો કરીને ગયા હોય. મને કે ભાઈ ગલગોલો થઈ ગયો. મને કે મારી બાઈ હજી સુધી મારા બાપાને નથી પૂછ્યું, અને આને બીજે દી મને પૂછ્યું તમારો પગાર કેટલો? મેં કીધું તમે શું કીધું? મને કે મેં એમ કીધું રૂપિયા 25,000 છે. તો મેં કીધું તારી પત્ની શું કીધું? તો કે એને એમ કીધું મારું પૂરું થઈ જાય, તમારું શું થાય? આ દાંપત્ય જીવન છે આપણું? આ જીવન નથી આપણું સાહેબ. એક જણાના મોટી ઉંમરે લગ્ન થયા, બહુ મોટી ઉંમરે લગ્ન થયા. એમાં કોઈ પૂછ્યું મોટી ઉંમરે લગ્ન કર્યા, આટલી મોટી ઉંમરે લગ્ન કર્યા? તો કે હા. એનું કારણ શું? તો કે એના બે કારણ. કે શું? સારું પાત્ર મળે તો રાહ જોઈ પ્રમાણ આપણે કહીએ ને, ભલે રાહ જોઈ પણ પાત્ર તો સારું મળ્યું. અને નબળું નીકળે તો જાજુ ભોગવવું નહીં. હાવ કાંઠે જ બેઠા હોય, હાવ ધક્કો મારે એટલી જ વાર હોય. એક જણો કબીરને પૂછવા ગયો સાહેબ. કબીરને જઈને પૂછ્યું કે મારે લગ્ન કરવા છે તો કરું કે ન કરું? એટલે કબીર કાંઈ બોલ્યા નહીં. બીજી વાર કીધું તમને કહું છું, પૂછવા તમને આવ્યો છું, લગ્ન કરવા છે તો કરું કે ન કરું? કબીર કાંઈ ન બોલ્યા. પણ એ કબીર એની પત્નીને કીધું દીવો પેટાવીને દઈ જાઓ ને. બપોરનું ટાણું એના પત્ની દીવો પેટાવી મૂકી અને વયા ગયા. 10 મિનિટમાં કબીરે કીધું કે આ દીવો લઈ જાઓ. એટલે એના પત્ની દીવો લઈ ગયા. ત્યાં ઓલા પૂછ્યું કે બપોરને ટાણે ધોમ તેડકાને તમારા દીવાની શું જરૂર હતી? કબીર કે તમે પૂછ્યું પણ મારા પત્ની પૂછ્યું? હે કે તમે પૂછ્યું પણ મારા પત્નીએ પૂછ્યું? તો ના. તો એવું મળે તો કરી લેજો, ન કરી એમ નમ રહેજો. હે દાંપત્ય જીવન એ છે.
તું મને લાગી મુમના મુમને લાગી તું લૂણ વળ્યું ભા પાણી પાણી વળ્યું ભા લૂણ ઈ છે સાયા ઈતરો દીજીએ જામે કુટુંબ સમાય મેં ભી ભૂખા ના રહું અને અતિથિ ભૂખા ન જાય સાધુ ભૂખા ન જાય. આપણે ત્યાં માણસો એટલું જ ભાગ્યું છે સાહેબ. હો હા, સોક્રેટિસના 4 વાક્યો જીવનમાં ઉતારવા જેવા છે. સાદા મકાન, સાદો ખોરાક, સાદો પોશાક અને સહજમાં મળતો આનંદ. એનાથી એક ડગલું આગળ હાલ્યું એટલે સંઘર્ષ શરૂ થઈ જાય, વિશ્વ યુદ્ધે જઈને અટકે સાહેબ. સાદા મકાન, સાદો ખોરાક, સાદો પોશાક, સહજમાં મળતો આનંદ. આનંદ મોંઘો ન પડવો જોઈએ. લ્યો અહીંયા અમારા સૌરાષ્ટ્રમાં ઘણા વેકેશનમાં ફરવા જાય આપણે કે કાંતિભાઈ કેમ દેખાતો નહોતા? અરે અહીંયા અમે તો પરિવાર સહિત હરિદ્વાર, ઋષિકેશ, વૃંદાવન, ગોકુળ, મથુરા, ત્યાંથી બાય પ્લેન પાછા સાઉથમાં ગયા અને ત્યાંથી આવ્યા. આપણે કે હવે શું કરો, હવે હપ્તા ભરીએ છીએ. આ મોંઘું પડ્યું કેવાય. હે પ્રભુ તું આપે એટલું એ પ્રભુ તું આપે એટલું ક્યાં વાત. એ હું નહીં ઓછું વધુ કાંઈ કહું, હું નહીં એ ઓછું વધુ કાંઈ કહું, પ્રભુ તું આપે એટલું એ વાલા તું આપે એટલું. હા ક્યાં વાત. આપણા માટે એટલું માંગ્યું છે પ્રભુ હું માગું એટલું તું આપે એટલું જ લઉં, નહીં ઓછું વધુ કાંઈ કહું. હે આપણે ત્યાં વડીલોએ શું માંગ્યું કે હે ઈશ્વર મને સંતતિ હારી દેજે. સંપત્તિની મારી જરૂર નથી, હારી સંતતિ છે. સંપત્તિ તો એની મેળે આવશે પણ સંપત્તિ અઢળક હશે અને સંતતિ હારી નહીં હોય, પુત્રો દીકરા દીકરી હારા નહીં હોય તો એની શું સલામતી સાહેબ? એને ઉડી જતા કેટલી વાર લાગે. હું તમને કહેતો હતો ને કે 4 પ્રકારની ચા થાય: આપુડી, બાપુડી, સગુડી, જગુડી. પેલો આપુડી, અમે જે હમણાં પીધી રગડ ગુડ, ધીરુભાઈ કહેતા હતા રગડ ગુડ છે, નથી રગડ ગુડ છે. હાંભેલા ઊભી જાય એવી આપુડી. આ બેનો સવારમાં કપનો પેલો કપ બનાવી લે રહોડામાં જઈને પછી આપણને પાય. પેલો એનો બનાવી લે, રગડ ગુટ હોય, આપણને ખબર ન હોય, આપણે તો આરો મળતા હોય ત્યાં ટટકાવી લઈએ. આપુડી એને કહેવાય. હો આપુડી ચા હોળાના દૂધની હાંબેલા ઉભા રહીએ અને અતિશયોક્ત અલંકારમાં આપણે ગામડામાં તો એમ કે હાંડિયા ખૂતી જાય એવી ચા બનાવજો. બોલો આપણે ગામડામાં તમને ખબર પાણી ચા પીવા મહેમાનને લઈ જાય ને પછી ગરદની હોય, બધા મહેમાનને પૂછે બધાય ચા પીશો ને? આપણે ક્યાં બધાય ચા પીશો. પછી ઘરમાં બેનને કેવા છે તમારા જેવું બોલે એ કોફી કરજો તો કોફી દૂધ તાણી જાય બધું. આપણે તો ભૂર એ વાહે રકેબી મેરાહાડા લેતી હોય. હા ખરેખર આપુડી એટલે હોળે હોળાના દૂધની એને કહેવાય. પછી બાપુડી એટલે માવતર એમ કે દીકરા ચા પીવી છે તો બારાના દૂધ ને ચારાના પાણી પડી ગયું હોય. પછી આવી સગુડી હગાવાલામાં 50-50% હોય, અડધું પાણી અડધું દૂધ. અને પછી જગુડીમાં તો સમજી ગયા છે 4 ગામને તરભેટે હનુમાનજી ડેરીએ ભજનમાં જે પીવાતી હોય ઈ. આમ ચામાં તમે પાથી પાડી લ્યો, ફૂગો પાડી લ્યો, મોઢું દેખાય. અમારે એક ભાઈ એવા લોભિયા કે એને કે મહેમાન જમવા આવ્યા તો ચણાની દાળ કરી તાહળી ભરીને દીધી. તાહળી ભરીને દીધી તો મહેમાન આમ કૂડતું મીંડા કાઢવા. તો ગરદણી કે કાં તો કામાં ડૂબકી મારવી છે, ચણાનો દાણો છે કે નીકળ્યું ભૂત છે. એક નંબરનો લોભીઓ, બહુ લોભિયા હોય. એક લોભિયાના ઘરમાં આગ લાગી તો બંબાવાળા મિસ કોલ કર્યો એને. એક લોભિયો ઘીરે આવીને એની પત્નીને કે જમવાની કેટલી વાર છે? તો અડધી કલાકની વાર. અગાસી પર ચડ્યો, પતંગની સજીને પતંગ ઉડાડે છોકરા.
હારામાં હારી પતંગ કોકે કાપીને અગાસી ઉપર આવી તો લોભિયો જીતી પારે ચડીને પકડવા ગયો, લીથડ્યો ભાઈ પડ્યો. રહોડાની બારીએ કેતો ગયો, એક જણાનું ઓછું રાંધજે, એ હું જાઉં. એની પત્ની જીણે હાજે કીધું છે, જાઓ હવે બહુ રહ્યા. લોભ લોભ હે પ્રભુ તું આપે એટલું જ લઉં. એક મિનિટ, અમારે ત્યાં હું જુનાગઢ ગાંધીગીરમાં રહેતો, શિવાલય હતું ને એક સુરદાસ પગે લાગવા આવતા સાહેબ. આ વાત મને યાદ આવી રહી, મને કેવા જેવી છે કહું. સુરદાસ રોજ લાકડી ટેકે આવીને ભાઈ એને ખબર નહીં ઈશ્વર એવી મંદિરને સામે જ ઉભા રહીએ ને આમ માથું કરીને આમ વયા જાય. એમાં અમારે કોકો પૂછ્યું હોય ને, ઘણાય વિદ્વાનો હોય, આ દુનિયા જન્મી તીદી ને એ જીનમાં છે. સુરદાસ ને કે હુજતું નથી ને પગે લાગવા આવો તો હા કા તો મંદિરમાં બેઠો હોય ને તો હુજે છે ને એટલે આવું છું. મને હુજતું નથી પણ મંદિરમાં બેઠો હોય ને તો દેખાય છે ને તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. એકવાર હું મુંબઈ થી આવતો હતો સાહેબ ટ્રેનમાં, એમાં સુરદાસ માગવા નીકળ્યો, આંખું વિનાનું અંધારું ને એવું ગીત ગાય ને આપણે જોયા હોય ચિત્રો. એક પાટી એક જણો સૂતો હતો, એ સાંભળી ગયો, ઉઠ્યો. દસિયાનું ચલણ થી આપણે દસ્યું ખિસ્સામાંથી લઈને માણસને કીધું કે સુરદાસને આપી દો ને ઉપર પાટીએથી. સુરદાસ આગળ નીકળી ગયા હતા, દસ્યું માણસે આપ્યું. સુરદાસે દુઆ દીધી, ભગવાન તમારું સારું કરશે. એક જણે કોમેન્ટ કરી, કોનું દસ્યું કોને દીધું, સુરદાસે કોને દુઆ દીધી. સુરદાસ સાંભળી ગયા, પાછા વળી કે હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી, તો દિશેવાળાને ગોતી લે, મને હુજતું નથી, મારી દુઆ થોડી આંધળી છે. એમ હે ઈશ્વર, મને તું જેટલું આ દેશ એટલું હું લઈશ, મને સંતતિ હારી દેજે, સંપત્તિની મારે જરૂર નથી. મેં તમને કીધું વ્રજમાં ક્યાં હતી, હે આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ, એ વાલા મારા ભંડાર ભર્યા છે બહુ. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ. કોણ કવિ ઈશ્વરને કે છે? સૂર્ય ચંદ્ર દરિયો, વિચાર તો કરો તમે સાહેબ. અને તમે જોયું વરસાદ પવન પાણી સૂર્ય, એ કયું બિલ નું આવ્યું, બોલો એના બિલ આવ્યો તો આપણે આપઘાત કરવી પડે. આ થોડા ઘણા બિલમાં ઘીરે ઘીરે છેડા ફેરવી નાખતા હોય આપણે, તો ઓલા બિલ તો શું કરત આપણી ઉપર. હે આ સંસારમાં તારી સમૃદ્ધિ ના ભંડાર ભર્યા છે બહુ, એ વાલા મારા ભંડાર ભર્યા છે બહુ. આ સંસારમાં તારી સમૃદ્ધિ ના ભંડાર ભર્યા છે બહુ, એ વાલા મારા ભંડાર ભર્યા છે. તો મુખમાં સમાઈ એટલું માગીશ હું, મુખમાં સમાયા એટલું માગીશ હું, નહીં ઉડલ માં લઉં. પ્રભુ તું આપે એટલું જ લઉં, એ વાલા તું આપે એટલું. મનુષ્યત્ન ઈશ્વર કૃપા. હાલો, મનુષ્યત્ન એટલે શું? ખેતરને સાફ કરો, સાહ નાખો, હાથી હાકો,
આમ તણહલું રહેવાનો દે મનુષ્યને કહેવાય. ઈશ્વર કૃપા કોને કહેવાય? વરસાદ વરહે, સારું ઋતુ મળે, એ આપણા હાથની વાત નથી, એ પરમાત્માની હાથની વાત છે. સારી ઋતુ કરવી, વરસાદ વરહાવો, પવન યોગ્ય આપવો, ખેતર સાફ કરવું, એ મારીને તમારું કર્મ છે, અથવા તો આપણે કરી શકીએ. એટલે મનુષ્યત્ન એને કહેવાય. ઈશ્વર કૃપા એટલે વરસાદ વરે, એ બે ભેળું થાય એટલે ઘેરે મોલ આવે, કપાસ, કાળા કપા આવે. મનુષ્યત્ન, ઈશ્વર કૃપા. હાલો હવે નીકળી ઈશ્વર જ કૃપા કોને કહેવાય? હાલો મનુષ્યને એમાં કાંઈ છે જ નહીં. ઈશ્વર કૃપા કોને કહેવાય? તો સૂર્ય, ચંદ્ર, ધરતી, દરિયો, ડુંગર, એને ઈશ્વર કૃપા કહેવાય. એમાં આપણી મનુષ્યત નથી. એમાં કોઈ કીધું આ સૂર્ય ઘડ્યો તો અમારા ગામના કડિયા જતા હતા, આ દરિયો ગાલ્યો તો અમારા ગામના મજૂર જતા હતા. ના ના, એ તો ઈશ્વર કૃપા જ, માત્ર ને માત્ર ઈશ્વર કૃપા. અને નીકળો મનુષ્યત્ન જ કોને કહેવાય? જેમાં ઈશ્વર કૃપા છે જ નહીં. મનુષ્યત્ન કોને કહેવાય? તો ગામડામાં તોફાની છોકરો હોય, ગામમાં હાવ એક નંબરનો તોફાની હોય, ગામના પાદરમાંથી ગધેડાને પકડી આવે, એક ઉકળામાંથી ખડેલ ડબ્બો લઈ આવે, દોરડું લઈ અને એક ડબ્બે શેડો બાંધે, એક ગધેડાને પૂંછડે બાંધે, અને ડબ્બામાં ફટાકિયાને હરી ફોડે, અને ઊભી બજારે રમરમાટી બોલતો ગધેડો જાય, એને મનુષ્યત્ન જ કહેવાય. આમાં ઈશ્વર કૃપા ક્યાંય છે જ નહીં. આ ખાલી મનુષ્યત્ન જ છે. હવે મનુષ્યત્નય નથી ને ઈશ્વર કૃપાય નથી, એ કોને કહેવાય? તો કોઈને ઘેરે જઈને એના બાપા ગાંડા થઈ ગયા હોય તો આપણે એમ કહે કે ભાઈ અમારી કુળદેવીની કૃપા ને અમારા કુટુંબનો પુરુષાર્થ એમાં અમારા બાપાનો ખહી ગયો. નહીં નહીં નહીં, એમાં નથી. તો તું આપે એટલું જ લઉં. સૂર્ય, ચંદ્ર, તેજ, આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે, એ વાલા મારા ભંડાર ભર્યા છે. ક્યા વાત! મુખમાં સમાઈ એટલું માગીશું, મુખમાં સમાઈ એટલું માગીશ. મુખમાં સમાઈ એટલું માગીશું, નહીં ઉડલ માલઉં પ્રભુ તું આપે એટલું, એ વાલા તું આપે એટલું. હવે પછીની ઘડી બહુ થોડુંક અમીનભાઈ, થોડુંક વોલ્યુમ એક થોડુંક છે. હવેની ઘડી કે મોંઘા હોય પણ મોતી ખવાય નહીં. મોતી કણ મોંઘો કયો, તુલસીદાસે લખ્યું, સાંભળજો. મોતી કણ મોંઘો કયો, તે સોંગો કયો અનાજ, તુલસી તબે મેં જાન્યો અબ તું ગરીબ નવાજ. હા, ફરી વાર સાંભળજો મિત્રો. મોતી કણ મોંઘો કયો, તે સોંગો કયો અનાજ, તુલસી તબ મેં જાન્યો અબ તું ગરીબ નવાજ. તમારો કવિ શું લખે છે કે મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ને ઘઉં. આ દુનિયામાં ખાઈ સબ બાજરો ને ઘઉં. બાજરો ને ઘઉં જ ખાય ને. આ ટાટા ને બિરલા ને આ બધા જે મોટા મોટા માણસો છે, કઈ કઈ સોનાની ગીનીઓ કરીને શેણા લોટ ભરીને શાક નથી કરતા, નોટું નાખાય, સંભારા નથી કરતા. એ ઘઉં ને બાજરો જ ખાય ને. અને અતિ રૂપિયા જેની પાસે હોય ને એને તો ડોક્ટરે એમ જ કે 3 જ રોટલી ખાઈ જો, અને એ ચોપડ્યા વિનાની કોરે કોરી હાવ. અને ચોથી ખાઈ તો ફટાક્યો. તો આ બધું કોનું? તો કે વાહેલા વાહે, તમારી વાહે નહીં. હા, એક જણ બાઇક સારી હોય તો હાલે, બાકી એક દીકરા બાપા ગુજરી ગયા, હરાવા ગયા એટલે ગોર બાપા કીધું ટકો કરાવો.
છોકરો કે મારા બાપા એ આખા ગામના ટકા કર્યા, એક હું નો કરું નો આવે એમ. શું કરો એની પાસે શું કરો? અને પછી ગોર બાપાએ કીધું 7 પ્રકારના ધાન લાવો, તો કે એક પ્રકારનું નહોતું તો બાપા ઉપડી ગયા. 7 પ્રકારના ક્યાંથી લઈ આવી દેવા તમને આમાં? મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ઘઉં, આ દુનિયામાં ખાઈ સબ બાજરો. મિલના માલિક તાકા પેરે નહીં કોઈ દી, મિલના માલિક તાકા પેરે નહીં તો સ્વાગત પેરે છે સૌ. પ્રભુ તું આપે એટલું એ વાલા, તું આપે એટલું એ પ્રભુ તું આપે એટલું. મિલના માલિક કોઈ દી તાકા પહેરે નહીં. કાપડના મિલના માલિક કઈ તાકા શરીરમાં વીટી નીકળ્યા કોઈ દી? ના ના, હવા ગદ પહેરે છે સૌ. એક જણો મારો મિત્ર હતો, મને કે ભીખુદાનભાઈ 50 જોડી ઘરમાં કપડાની પડી, કેટલી પહેરીને નીકળ્યા? મેં કહ્યું એક. તો મને કે એક તો છે આપણી પાસે બાયડા. કેવો મસ્ત માણસ સાહેબ. મને એક દી કે મને નીંદર નથી આવતી. મેં નીંદર તો વડાપ્રધાન નથી આવતી, પણ મને કે મેં રસ્તો ગોતી લીધો. મેં રસ્તો ગોતી લીધો, ઊંઘવાની ગોળીઓ લ્યો છો? અરે ઊંઘવાની ગોળીઓ લેવાના પૈસા હોય તો ઊંઘ જ ન આવી જાય. તો મેં કીધું રસ્તો હું ગોઈતો? મને કે હું વિચારે ચડી જાઉં. કેવા વિચારો કરો? મને કે હું તો વિચાર કરું. વિચાર કરતો કરતો ધીરુભાઈ માણાવદરી કે હોય બધા જીન મિલ લઈ લઉં. મેં કીધું હું વાત છે? મને કે હા સાંભળો, મજામાં આવી જાઉં તો જેતપુરે પૂગી જાઉં, બધી ડાંગ્યું લઈ લઉં, અને કઈ ભાઈ ટેસ્ટમાં આવી જાઉં, ટાટા બિરલા લઈ લઉં. હા હા. મેં કીધું હું વાત છે? મને કે સાંભળો, એ બધાયનો માલિક થઈને બેસી જાઉં, અને પછી કામદારો હડતાલ ઉપર ઉતરે અને વ્યવસ્થા ન કરી શકું, થાકી જાઉં, સુઈ જાઉં. લ્યો બોલો. મેં તું કે છો, અમે કોઈ કેતા નથી, બાકી લગભગ આમ જ હુવે બધાય. હુવે માગ્યા ને ઊંઘ. હારા માણસને માગી ઊંઘ આવતી હોય તો ભલે, બાકી તો કોકની ટીકા કરીને થાકીને હુઈ જાય, કોઈ સંપત્તિ ગણી થાકીને હુઈ જાય. પણ એક દી રામાયણ વાંચતો હતો, દેશી રામાયણ સાહેબ, દેશી. એ કે હડમાને હલાંગ મારીને હમદર ઠેકી ગયા. હડમાન કી, હનુમાન નો કી, અને સમુદ્ર નો કે હમદર કી, અને ઠેકી ગયા. હનુમાન હલાંગ મારી, હમદર ઠેકી ગયા. અશોકના બગીચામાં ગયા. અશોક હનુમાની બે નોકું પાડે. અશોકનો બગીચો, અશોકના બગીચામાં ગયા. સીતાજી બેઠા ત્યાં, ન્યા જઈને પૂછ્યું, માં ગમે અહીં તમને? સીતાજી કે બેટા કોઈને ગમે તો મને ગમે અહીંયા. તો આવું? તો હા. તો બેસી જાઓ મારે ખંભે બેહાડીને હમદર ઠેકીને આ બાજુ આવીને રામાયણ બંધ કરીને કે બોલો રામચંદ્ર ભગવાન કી જય. રામાયણ પૂરી કરી નાખી. તો વિદ્વાનો બધા એમ કે રામાયણ પૂરી કરી નાખી, તો કા રામ રાવણ નું યુદ્ધ કાં ઉડાડી નાખ્યું? તો સીતાજી એમને વૈયા નકામ નિર્દોષના પ્રાણ લેવા હવા હાલી આપણે હથિયાર ખખડાવવા, ઝાકા ઝીક બોલાવી. વિચાર કરો તો બહુ સાચી વાત છે સાહેબ. આ માણસ ગામડાનો બોલે છે. મેઘાણી આનું ભ્રમણ કરી અને સંશોધન કર્યું સાહેબ. હા, આવો માણસ. હમણાં મને એ પાછું તૈયાર બહુ આમ ગામડામાં, હું નામે લીધું, હરદાસભાઈ ખીમાભાઈ નામ હતું, અને ગુજરી ગયા બિચારા. અને છેવટ સુધી હાસ્યમાં માણા રહ્યો, મસ્ત રહ્યો, ફકીર જેવો માણા. ભોળદર એને દુકાન હતી કંડોળા પાસે. પછી થેલા ને થેલીયું બધું, તે વાહન વ્યવહાર સાયકલું તો હતી ને, હાલીને જવાનું. થેલા લઈને ખરીદી જાય ને દુકાનો. એમાં રામગઢ બાપુ એના ગામના સાધુ ભેરા, અને કે હે રામગઢ બાપુ, તો કે હા, હું કેટલા પ્રકારની હાઈલ હાલું તમને ખબર? તો કે ના, 16 પ્રકારની હાઈલ હાલું.
રામનગર બાપુ કે હું વાત છે કે એમાં 16 પ્રકારની તો ઘા જોઈ તો ઘા તો કે થેલા ઉપાડ લ્યો. આમ તો કેવાય નહીં બાપુ ઉપાડો એમ. થેલા ઉપાડ્યો બાપુ ઉપર થેલા નાખ્યા બધા. રામગઢ બાપુ અહીંયા તેન બધું મારો દીકરો ઘડીક આમ હાલે ને ઘડીક આમ હાલે ને ઘડીક ઢીંડું આમ કરે અને આના ખંભા મીડ્યા. રામગઢ બાપુના ખંભા ફાટવા મીડ્યા. ખીમા માંડ માંડ બોલી ગયા. ખીમા કેટલી હાલ થઈ કે બાપુ હજી અડધે પૂગ્યો છું, 8મી હાલે કે હવે લઈ લે, મારે નથી જોવી, તારી હાયલું નથી જોવી. હે ઈ મને કહેતો 50 જોડી કપડા હોય તો માણા કેટલા પહેરી નીકળે સાહેબ? એક જોડી પહેરી નીકળે. શું સોરઠમાં સંશોધન કર્યું છે મેઘાણી. હવે સાંભળજો સાહેબો. દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ આ દુનિયામાં, થઈ જાય અપચો બહુ. તમે દ્વારકાથી કોડીનાર સુધી વયા જાઓ તો બધે દરિયો ઘૂઘવાટા કરે ને માધુપુર થી તમે જાઓ, પણ તરસામાં તમને એક પણ ઘૂંટડો પાણી પી ન હોગો સાહેબ. દરિયો પીવાથી કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો બહુ એ વાલા મારા, થઈ જાય અપચો. પણ મીઠડું નાનું ઝરણું મળે તો પ્રભુ, મીઠડું નાનું સત્સંગનું ઝરણું મળે તો પ્રભુ, અમૃત ઘૂંટડા પીવું પ્રભુ તું આપે એટલું, એ વાલા તું આપે એટલું. કોઈ દી પ્યાસ બુજે નહીં, થઈ જાય અપચો એ વાલા મારા, થઈ જાય અપચો. મીઠડું નાનું ઝરણું મળે તો પ્રભુ, અમૃત ઘૂંટડા પીવું પ્રભુ તું આપે એટલું, એ વાલા મારા આપે એટલું. છેલ્લી કડી અને પછી એક આપણે પ્રસંગ મેઘાણીની વાતો આપણે થોડી કરીએ. છેલ્લી કડી કે ઘરના ખૂણામાં મને, મારા ઘરના ખૂણામાં મને, મારા ઘરના ખૂણામાં મને મારો હરી મળે તો ચાલું સિદ્ધ ગાવના ગૌ. મારા ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળી જાય તો હું ચાલુ સિદ્ધ ગાવના ગૌ. અહીં મને મળી જાય પરમાત્મા. અને અહીંયા જ બેઠો છે સાહેબ, અહીંયા જ બેઠો છે. ચોર ચોરી કરીને પછી ભાગ પાડે તાર હું કે ખબર, નીતિથી ભાગ પાડજો ભાઈ. એમ નીતિથી લેવા તમે, એની અંદર બેઠો ને એને નીતિ ગમે છે ભાઈ. કયા દારૂડિયા પોતાનો જમાઈ દારૂડિયો ગોત્યો કેવો મને તમે? નહીં, નિર્વ્યસની ગોતજો, મારી દીકરીને હગાઈ કરવી છે. કયા જુગારીએ પોતાનો જમાઈ જુગારી ગોત્યો, એને ખબર છે કે ખોટું છે? અંદર બેઠો એને ખબર, એને તો હારું જ ગમે છે સાહેબ. અંદર પરમાત્મા બેઠો છે એટલે કે છે ઘરના ખૂણામાં મને હરી મળે તો ચાલું સીધી ગાવના. એ ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળે તો ચાલું સીધ ગાવના.
દાદ કહે પ્રભુ તારી દુનિયામાં કવિ, દાદ કહે પ્રભુ તારી દુનિયામાં મને તું રાખે એમ રહું પ્રભુ, તું આપે એટલું એ વાલા મારા આપે એટલું એ પ્રભુ તું આપે. અને આ બધા પાયાની માલિપા એક જબરદસ્ત વ્યક્તિત્વ પડ્યું છે. એ જે છે એ ઝવેરચંદ મેઘાણી સાહેબ. વાણીઓ મેઘાણીભાઈ ને મુંબઈમાં કોઈ પ્રશ્ન કર્યો હતો કે ગીતમાં લોકગીતમાં શું ફેર? હવે આપણે શું ફેર લાગે ગીતમાં લોકગીતમાં? મેં ગીત ગાયું, લોકગીત ગાયું, બે એક લાગે ને. પણ સાહેબ ઓલો વાણીઓ હતો, મરજીવો હતો. એને ખબર હતી કે આ દૂધ કહેવાય, આ પાણી કહેવાય, મોતી કહેવાય, આ કાંકરા કહેવાય. કહેવાય ગીતમાં લોકગીતમાં શું ફેર? ગીતમાં અને લોકગીતમાં શું ફેર? મેઘાણીભાઈ જવાબે સાંભળજો મિત્રો. પોતાના ફળિયામાં ફૂલઝાડનો છોડવો વાવો, ખાતર નાખો, પાણી નાખો, જતન કરો, જાળવણી કરો, એમાં જે ફૂલ આવે એને તો ગીત કહેવાય. પણ વગડામાં એની મેળે મેળે ફૂલ આવે એને લોકગીત કહેવાય છે. દાખલા તરીકે દિવાળીબેન ભીલ આપણી પાસે છે. કિશોરભાઈ એ અમેરિકા જઈએ બે ત્રણ વાર. હા, મોટી માળ હું દિવાળીબેન માતુશ્રી વખતે એના અમે ગયા હતા. જો અભણ બાઈ, ગામડાની નેહડાની બાઈ સાહેબ, એમાં કંઠમાં મીઠાઈશ તમે જો એ વગડાનું ફૂલ છે. એ ઝવેરચંદ મેઘા વાણિયા, વાણિયાને જ એક તો જો ભગવાને વાણિયાને ડાપણ બહુ દીધું. અમારે માનભાઈ ગઢવી થાનમાં કહેતા કે ભગવાને બુદ્ધિ વેચીને ત્યારે જેટલી વાણિયાને દેવાય એટલી દઈ દીધી, વધી એમાં આપણે બધાય, તમે અમે ને લુવાણા ને આયર ને દરબારો, આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ મતી બ્રહ્મ. બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં, એમાં આપણે બધા આવી જઈએ. આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ મતી બ્રહ્મ, તરક બુદ્ધિ તરકડો ઘૂસતો મારે ગમ. વાણિયાના દીકરાને આગળ આગળ ખબર પડી ગઈ, આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. આપણને પછી ખબર પડે કે આ નો કર્યું હોત તો સારું હતું, આ તો બહુ મોડું થઈ ગયું હોય. ગજબ ડાપણ આપ્યું સાહેબ. હા હા હા. હમણાં આપણા સૌરાષ્ટ્રમાં એક વાણિયા 80,000 ની ભેં લીધી, 15 દીમાં 40,000 વેચી નાખી, 50% ખોટ ખાઈને. બોલો, કોકે કીધું શેઠ આવડી બધી તમે ડાયું વરણને ભૂલ કરી, ખોટ ખાધી? હા બચ્ચો, આ ઝીણી વાત છે કે હા કારણ હું લીધું તો 5,000 ની બકરી, પણ આ ભેં વેચવાનું કારણ તો ભેં બોલું તો છાતીમાં દબાણ થાય. ભેં બોલો લ્યો, ભેં બોલો અહીંથી નાભીથી ઉપડે, છાતીમાં દબાણ થાય. બકરી બોલો લ્યો, આખો દી બકરી બકરી બકરી, અહીંથી જ બોલાય, બીજું ક્યાં અસર જ ન થાય. બોલો આ આપણને હુજે, આઈને હુજે. ભેં બોલું તો અહીંયા દબાણ થાય, એ દબાણ એને પહોંચ ન થાય. હા, એટલે વેચી નાખી. સર્કસ જોવા ગયા તો હિંચકાના ખેલ ને સાયકલોના ખેલ આવ્યા ત્યાં મજા આવી, પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને પરસેવો વળી ગયો. આગળ બેઠાય બેહાય નહીં, ખોટું કર્યું, આગળ ન બેહાય. પિંજરામાંથી હાવજ નીકળી જાય તો નાસ્તો કરી જાય આપણો. હવે એને હુજે એવું થાય પાછું. એને આની કોર હુજનું ઓનકોથી પિંજરું ખુલી ગયું કુદરતી. એ ભાઈ હાવજ નીકળી ગયો બારો. પછી સર્કસના કારીગરોના ખેલ તો ઓડિયન્સે કરી દીધા. કોઈ તંબુ તોડી નીકળી ગયું, કોઈ હિંચકે ચડી ગયું, પણ શેઠ હડી કાઢીને પિંજરામાં ઘરી ગયા, પિંજરું અંદરથી બંધ કરી દીધું. લ્યો બોલો, આ કોઈને હુજે? અંદર ઠેકડા મારે. હાવજ બાર તો આપણે અંદર, હાવજ અંદર તો આપણે બહાર. એક જણે કીધું શેઠ બાપા બારા નીકળો, આબરૂ ના કાંકરા થાય. તો કાંકરા ભલે થાય, મરીએ પછી મોટા મોટા પાલિયા થાય. એના કરતા કાંકરા હારા, કાંકરા હારા ભાઈ, કાંકરા. એને હુજી જાય. આવો પાલિયાની વાત આવી ને એટલે તમને કહું, બહુ ઝીણામાં ઝીણી વાત. પાલિયાનું સંશોધન કરવા માટે ગીરમાં આવ્યા બધા. કોણ? અંગ્રેજો, ધોળિયા. બધા ધોળિયા પકડી બહુ લ્યો.
હા, એને ઢોલિયાઓની ગીરમાં કોક શીખવાડી દીધું, ભૂખ્યા થાવ એટલે આમ કરું, એટલે નેહડે ભૂખ્યા થાય નેહડે જાય આમ કરે તો નેહડે બાયું રોટલા થાળી જેવા ઘડે હો, ભાઈતું પડી જાય હો. નેહડામાં ગામડામાં બાયું રોટલા ઘડે ને બાજરાના ભાઈતું પડે, ને શેરમાં બેનો રોટલા ઘડે ને ભાઈ આ બાજરાના એમાં ભમરા પડે ભાઈ, બહુ બહુ એવા વહેરા ભમરા પડે. આપણે એમ થાય કે આના કરતા થાબલિયા કરે તો ભારતના નકશા જેવા કરે. ઓલી તો હથરોટી એવી ને સાહેબ, એક શેરની બેન ગયા હતા ગામડામાં રોટલા શીખવા, બિચારા ગામડાની બાઈકે લ્યો બેન, આમ ઘડતા જાવ ને ફેરવતા કે બટકા હેઠા પડતા ગયા, નહીં કીધું તાલી પડે. હા, એટલે ભૂખ્યા થયા, થાળી જેવા રોટલા ઘડીને પછી માખણ ને સંભારો ને શાક ને દીધા રોટલા. માખણ સંભારો ને શાક નહીં ખાઈ ગયા, પણ રોટલાની ડીશ સમજીને ઘા કરી નાખ્યા. ધીસ ઇઝ ડીશ બોલો. પણ આ તો વાણીઓ મરજીવો હતો સાહેબ, સાહિત્યનું ભ્રમણ કરી અને મેળવું. હા, પાળિયાના સંશોધન કરવા માટે નીકળે, બહુ આ ઝીણી બહુ મજાની વાત છે સાહેબ. એટલે અંગ્રેજે કીધું કે આ ધીસ ઇઝ પાળીઓ, એટલે દડી હતી, ખેતરની દડી હોય ને ખાંભો, એને જોઈને કીધું આ પાળીઓ છે, ધીસ ઇઝ પાળીઓ. ગામડાના બાપા કે પાળીઓ છે નહીં, પણ ખેવો એટલે થાય અહીંયા. એને ખેવો એટલે અહીંયા થાય છે નહીં, એટલે મેઘાણી લખે છે સાહેબ. બે રચનાઓ રજૂ કરીશ મિત્રો, મારે તમારા સામે રેકોર્ડિંગ થાય છે. કિશોરભાઈ નાર, એનો પરિવાર, અમારા બેન, એમના સિસ્ટર, એ બધા માણે સાંભળે. બે ગીત, આ બે ગીત પૂરા થાય ત્યાં સુધી આપ આપની જીગા ન છોડતા, મારા ખાતર નહીં પણ આ ગીત ખાતર. આ બે ગીત મેઘાણીના આપણા અમારા લોક સાહિત્યના રાષ્ટ્રગીત કહેવાય સાહેબ, એટલે ઇજ્જત રાખજો. પહેલું ગીત સાંભળજો. મેઘાણીભાઈ ટ્રેનમાં અપડાઉન કરતા હતા બોટાદ રાણપુરની વચ્ચે સાહેબ. એમાં ડોસી વૃદ્ધ આવી અને હાથ લાંબો કરીને કીધું, ભાઈ કંઈક આપશો? આપશો ભાઈ કાંઈ? મેઘાણીભાઈ આમ જોયું, માં માગવા નીકળ્યા છો? માગું ને તારે શું કરું ભાઈ, કે દીકરા નથી કે દીકરા હતા પણ આઝાદીની લડતમાં કાયમ આવી ગયા, શહીદ થઈ ગયા સરહદ ઉપર. ઓ માં માગવાની જોલી નથી. આમ તો અંગ્રેજી કવિતાનો અનુવાદ છે મેઘાણીભાઈનો, પણ મેઘાણીભાઈ એમ કે છે માં માગવાની જોલી નથી. આ તો રક્ત ટપકતી સો જોલી તમારા ગણથી આવે. હા, ક્યા વાત. રક્ત ટપકતી સો સોલી, રક્ત ટપકતી સો જોલી સમરાગણથી આવે. અને કેસર વર્ણી સમર સેવિકા, કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે ઘાયલ, મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે ઘાયલ, મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે. क्या बात. અને કોની માતા કોની વનિતા ભગીની ટોળે વળતી, કેદી ભગીની ટોળે વળતી. અને કોની માતા કોની વનિતા, ક્યા વાત. કોની માતા ને કોની વનિતા ભગીની ટોળે વળતી, તેની
ભગીની ટોળે વળતી અને કેસર ભીના પતિ સુત વીરની, કેસર ભીના પતિ સુત વીરની રણસૈયા પર રડતી મુખથી ખમા ખમા કરતી માથે કર મીઠો ધરતી તોય ઘાયલ એ ઘાયલ 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 મરતા મરતા રહે ભારત માની આઝાદી ગાવે મિત્રો કિશોરભાઈ ધીરુભાઈ આ બધા ગીતો આઝાદીની લડત વખતે પ્રભાત ફેરીમાં ગવાતા સાહેબ આ મેઘાણીના ગીતો. હા હા સાંભળજો હવે. એ લાડકડાની પ્રતિમાના કોઈ છાના પૂજન કરતી, કોઈ છાના પૂજન કરતી અને એની રક્ષા કાજ અહોરનિશ, એની રક્ષા કાજ અહોરનિશ પ્રભુને પાયે પડતી વિજોગણ હશે દિનો ગણતી વિજોગણ એ કાચે રડતી તો ઘાયલ એ ઘાયલ 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 મરતા મરતા હે ભારત માની આઝાદી ગાવે. કોઈ જનેતા નાવી એને તેલ કચોળા લઈને, એને તેલ કચોળા લઈને કોઈ બેની નવગાવી, કોઈના લાડકવાયાની ને કોઈ ખબરું પૂછાવી. સાહેબ સાંભળજો થોડું બોલ્યું. કિશનસિંહજી ચાવડા લાડકવાયો વિદ્યાર્થીને ભણાવતા હતા. મેઘાણીભાઈ ત્યાંથી નીકળ્યા. કિશનસિંહજી ચાવડા જોઈ ગયા. વિદ્યાર્થીને કહ્યું વાર્યો હું તમને કવિતા ભણાવું છું ને એની જનેતા નીકળી અહીંથી. કેવું ચિત્ર છે સાહેબ. એટલે હાથ ભરે મેઘાણીભાઈ આવ્યા. મેઘાણીભાઈ સાંભળી ગયા. આવીને કે હું એની જનેતા નથી, હું એની આયા છું. મેં અંગ્રેજી કવિતાનો અનુવાદ કર્યો છે, મેં લખી નથી. આટલું સત્ય કોણ બોલી શકે સાહેબ? એની બસમાં કિત ભૂમિ પર ચણજો એક આરસ ખાંભી અને પથ્થર પર કોતરશોમાં કોઈ કવિતા લાંબી પણ લખજો. એ લખજો લખજો કવિઓ જઈને લખજો કે રાખ પડી આહી કોઈના લાડકવાયાની, તોય ઘાયલ મરતા મરતા ભારત માની આઝાદી ગાવે. કારણ કે મેં મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. ઓ રાજ મને પીધો કસુંબીનો રંગ. જનની ના મારી જનની ના પોઢંતા પીધો કસુંબીનો રંગ.
પીધો કસુંબીનો રંગ. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ રેલો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો, રાજ યાદ લાગ્યો કસુંબીનો રંગ. આવી બેનડીના કંઠે ની તરતા લરડામાં ગાયો કસુંબીનો રંગ હો, રાજ્ય મેં ગાયો કસુંબીનો રંગ. બોલા ભીષણ રાત્રિ કેરા પહાડો ની ત્રાડોમાં છોડ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો, રાજ યાદ લાગ્યો કસુંબીનો રંગ. નવલી દુનિયા કેરા સપનોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ હો, રાજ્ય મેં ગાયો કસુંબીનો રંગ. સાત સાગરની હો, સાત સાગરની પાલે સ્વાધીનતાની કબરૂમાં મેક્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ. ઓલા શહીદોના દગદગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ધરતી ના મારી ધરતી ના ભૂખ્યા ગંગાલો ને ગાલે છલકાયો કસુંબીનો રંગ. બિસ્મલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઘોલી 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 પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ. દો રંગા દેખી ભલે ડરી જાય ટેકીલા તમે લેજો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જનની ના મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ. માના ધોળા ધાવણ કેરી ધારાએ રેલો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો, રાજ મને લાગ્યો કસુંબીનો કસુંબીના રંગ સાથે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી આજનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ, આભાર. સ્વર્ગસ્થ ગોરધન બાપાને પરમાત્મા એના કરણી પ્રમાણે પરમ શાંતિ આપી જ હોય, કોઈ શંકાને સ્થાન નથી, એવી પ્રાર્થના સાથે ધન્યવાદ, આભાર.